જય શ્રી રામ દોસ્તો. આ હતું આપણું રૂમ અને હવે હું લઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું. હવે જવાનું છે આપણે નીચેથી ચાલુ કરશું ચડવાનું. નાઇટ અહીંયા રોકાયો તો હવે જઈશું, તમને બધી ડિટેલમાં હું આપીશ. ઓકે, તો ફાઇનલી આપણે હવે અહીંયાથી ચડવાનું ચાલુ કરવાનું છે. અહીંયા જુઓ, તમારે ચાય પાણી નાસ્તો કરીને ચડવાનું, કેમ કે બહુ ઊંચું છે એટલે કંઈક પેટમાં ખાવાનું તમારે છે ને. પ્લાસ્ટિક તો લઈ નહીં જવા દે એટલે બેગમાં જ રાખવી દેવાનું. બેગ નીચે તમે જે રૂમ પણ રાખ્યું હોય એમાં મૂકી દેવાનું, ઉપર લઈને નહીં આવવાનું, કેમ કે 10,000 પગથિયા ચડવાના છે. તો નજારા એક નંબર છે. આ છે હજી આપણે ચડવાનું ચાલુ જ કર્યું છે. અને આ જુઓ, આવી રીતે અમુક માણસોને લઈને પણ જતા હોય છે. આના 6,000 થી 7,000 રૂપિયા લે છે માણસો. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે હું આવી જગ્યામાં આવી ગયો છું. બહુ મજા આવે છે યાર. આ છે નવી સીડી. વળતા તમે ઉતરો નહીં તો જૂની સીડી જ લેવાની, ત્યાં વધારે મજા આવશે. આ કંઈક અંદર કંઈક મંદિર આવી ગયું હતું. આ જુઓ, આ દેખાય છે ને એ બાળક છે. અંદર બાળક રાખ્યું છે તેને ઉપર. આપણે નથી જુઓ, એ મજા આવતી ગયા. ફૂલ મોજ યાર, ફૂલ મોજ, ફૂલ બાકા જ જુઓ. હા, તો તમે વિડીયોની હવે છે ને નજારા મોજ કરો. હા જુઓ, ઝરણું પડે છે, મજા આવી. હા, શું વાત છે યાર. આપણે તો યાર ફૂલ મોજમાં હતા, મજા આવી ગઈ હો. તો હવે તમે નજારાની મોજ કરો. તો આપણે ઘણા બધા પગથિયા ચડીને હવે પહોંચીએ ત્યાં જૈન મંદિર. તો અહીંયા થોડી વાર બેસીને બધું જો, આ મસ્ત લાગે છે મંદિર. હો, જુઓ, એક ઝરણું પણ જાયેલું છે, મસ્ત લાગે. હા, ધુમાડો તો હા શું અહીંયા છે ને ફૂલ મોજ પડી ગઈ. ઝરણું કેવું પડતું ને વાદળ વયા જાય છે એની. હા, મોજ મોજ. હા, ઝાડ તો એટલું સુંદર લાગતું હતું ને. હા, જુઓ ને તમે યાર, પિક્ચરના સીન જેવું લાગે છે. વિડીયો થોડોક લંબો બની ગયો છે એટલે તમે ટેન્શન ના લેતા. વિડીયો લંબો છે પણ મોજ પડી જશે. આ જુઓ, વાદળની સ્પીડ હતી 100ની સ્પીડ અને વાયરો. હા, શું પવન આવે છે અહીંયા તો. જાણે સ્વર્ગ કઈ જગ્યાએ હું આવી છું. ફૂલ મજા. આવી ગઈ છે અંબાજી મંદિર. વચમાં જ આવશે. 4-5 હજાર પગથિયા ચડશો ને એટલે આવી જશે. હા, જાણે સ્વર્ગની સીડી. હા, આ જો વરસાદ હતો એટલે ફોન છે ને પ્લાસ્ટિકને બેગમાં હતો એટલે કંઈ એટલું બધું દેખાતું નથી. પણ મસ્ત આ ગુફા છે. શૂટિંગ બધું છે ને અંદરથી કર્યું છે એટલે મતલબ થોડો ફોગ આવે છે તો મજા આવે છે મને. આ જો અંદરથી આ 2 છોકરા નીકળે છે, મારી હંગાત જ હતી. તો હવે આ છે ગુરુદત્તા. તે હવે થોડુંક અહીંયાથી ચડવાનું રહેશે. જો વળતા આવો ને તો ત્યાંથી એક ગેટ છે ને, કુદરતી એસી આવી ગઈ, ત્યાં તમને જમવાનું પણ મળી જશે. તમારી બાજુથી 2 ગેટ આવ્યા ને ત્યાંથી જવાનું. હજુ અહીંયા મળશે. અહીંયા મસ્ત પ્રસાદી હોય છે, જવાનું ભૂલતા નહીં તમે. આ વાયરો કેટલો છે તમને જોઈને પણ અંદાજો લાગી ગયો છે કે કેટલો વાયરો છે. ત્યાં તો ફૂલ મોજ. હા, તો
થોડી ઠંડી પણ લાગતી હતી, પણ મજા એટલી હતી હો. મને છે ને કેમેરો બંધ કરવાની ઈચ્છા જ નથી, કેમ કે યાર નજારા જુઓ. હા, બસ કેમેરો તો મેં બંધ જ નથી કર્યો, પણ ચાર્જિંગ પણ ઓછું હતું. આ જૂની સીડીમાં હું પાછો ઉતરવાનું ચાલુ કર્યું છે, તો તમે આગળ જોતા રહેજો. બહુ હજી નજારા તો બાકી જ છે. તમે ઉપર જાઓ ને તો કાન આડું કાંઈક બાંધીને રાખવાનું, કેમ કે વાયરો એટલો હોય છે ને તો તમને ઠંડી ચડી જશે. તો કાન આડું રૂમાલ પણ બાંધી દેવાનું. શોખનો નહીં, પણ રૂમાલ હશે ને તો સારું રહેશે. તો તમે પાછા જૂની સીડીએથી ઉતરતા હશો ને તો અહીંયા એક ભરતવનની હનુમાન ધારા આવશે, તો તમે ત્યાં જવાનું ભૂલતા નહીં. જૂની સીડી થઈ આમ વળી જવાનું જમણી સાઈડ, ત્યાં જવાનું ભૂલતા નહીં. તો આ રસ્તો છે ને ત્યાં જ જશે, હનુમાન ધારા અને ભરતવન. બહુ મસ્ત છે. અંદર જુઓ, તમે જાશો ને તો તમે અહેસાસ મસ્ત થશે, અનુભવ કેવો. આહા, જુઓ મારી સાથે ઘણા બધા ભાઈઓ પણ હતા, એ પણ ફરવા જ આવ્યા હતા. હું એકલો હતો તો હું અહીંયાની સાથે ગયો હતો. તો મજા આવશે. ગમે તે થઈ જાય ને તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ભરતવન અને હનુમાન ધારા ચોક્કસ જાજો, કેમ કે નહીં જાઓ ને તો તમને જિંદગી પર પસ્તાવો રહેશે. અહીંયા જવાનું ભૂલતા નહીં. થોડુંક અંદર છે, ચાલીને જવાનું રહેશે, પણ ત્યાં પહોંચશો નહીં. હા, શું તમને આ ચાલવાની મજા આવશે, ટ્રેકિંગ કરવાની મજા આવશે. તો તમારે છે ને ટોળી હંગાત જ અંદર જવાનું, એકલા ના જવાનું, કેમ કે જંગલ છે, ઘનઘોર જંગલ છે, તો એકલા નહીં જવું. તો આ છે ભરતવન. બહુ અંદર હતું ને ઘણા બધા લોકો આવતા હતા, તો અમે પણ આવી ગયા છીએ.
હવે જો થોડું મોસમ ક્લિયર થઈ ગયું એટલે દેખાય છે. એટલે ઘડા તો બધું ધુમ્મસ બધું હતું દેખો. આ છે જુનાગઢ, આ જૂની સીડી. તમે ગિરનાર આવો ને તો જૂની સીડીમાંથી જ આવવાનું, મજા આવશે બહુ. જો તમારે જીવતા જીવ સ્વર્ગ જોવું હોય ને તો એકવાર ગિરનાર જરૂર આવજો જુનાગઢમાં. હું તો ગયો છું, મને હજી પણ યકીન નથી થતું કે હું અહીંયા છું. અહીંયા એટલી શાંતિ છે ને બહુ ગજબ. તમે એકવાર જરૂર આવજો. આ નજારો જુઓ તમે, ચારે કોરેથી વાદળ અને વચમાં આપણે. શું શાંતિ, સ્વર્ગ, મજા આવી ગઈ. તો અહીંયા છે ને રસ્તામાં આવા દુકાનો આવશે નાના નાના, તો તમારે કંઈ ખાવું હોય તો ખાઈ લેવાનું. આપણે એક મકાઈ ખાઈ લીધું છે. હવે નીચે ઉતરશું કેમ કે જટાશંકર જવાનું છે. અહીંયા તમે નાસ્તો કરશો નહીં તો પૈસા થોડા ડબલ લગેગા. હાલ તો જુઓ હું એકલો જોયેલો છું, કોઈ છે નહીં. દેખો ખાલી ખમ સીડી. તો જુઓ અહીંયા સીડી છે આ નીચે ઉતરવાની, અને આ તરફ છે જટાશંકર. તો હાલ હું જવું એરો છું, આગળ છે. તો જો આ રસ્તો છે થોડો અંદર છે. એકલો જઉં છું, તમે કદાચ આવો નહીં તો એકલા ના જવાનું, અંદર है. तो जंगल ही जंगल. आ छे जटाशंकर धोध. આપણે જટાશંકરથી પાછા આવી ગયા છીએ. હવે ઉતરવાનું છે નીચે, બીજા લોકેશને જવાનું છે. ચાલો.
જૂની સીડીની નજારો. એન બાકી એક નંબર.